હમણાં મહિના પહેલા જે આપણો વડગામ તાલુકો અને રાધનપુર એમાંથી 10,000 મતદારો કેન્સલ કરાવી અને બનાસકાંઠા મત વિસ્તારમાં દાખલ કર્યા. હમણાં હજુ તો 10 કે 15-20 દાડા પહેલા જાહેરનામું પડ્યા પછી આ 9 તારીખ ગઈ ત્યાં સુધી એના 10,000 મતદારો. હવે એમને બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો પર ભરોસો ના હોય ત્યારે એમને પાટણના વડગામના લાવી અને દાખલ કરવા પડતા હોય. હવે એમને ખબર નથી કે તમે 10,000 દાખલ કર્યા અને રૂપાલાએ એક જ દિવસમાં 1.5 લાખ અપાયા તો અમારા પર 1,40,000 નો ફાયદો છે. એનાથી વધારે તો તમે કઈ નથી કરી દેવાના ને. એટલે જ્યાં કુદરત હોય, જ્યાં શુદ્ધ ડેમોક્રેસી હોય, જ્યાં શુદ્ધ એક ભાવના હોય ત્યાં ક્યાંક ને ક્યાંક કુદરત પણ મદદ કરતી હોય છે. એટલે ત્યાં 9 લે ને 13 તૂટે એવી વાત અહીંયા થઈ છે. એટલે હવે આપણે ટેન્શન એટલું જ કે આનું મતદાન પૂરેપૂરું થાય અને મતદાન થાય એટલે જાગીરદાર ને બધા સમાજોને વિનંતી કે થોડા આળસ કરવા વાળા સમાજને પણ થોડું ખસડાવવું ફોન બોલ એના ભાઈ વહેલા ફોન કરી આવજો. કે હવે આપણું તમારી મારી બધાની ભેગી છે. એકલી મારી કરતા તમારી મારી બધાની ભેગી છે અને પરિણામ સુધી પહોંચાય એમ છે. બીજે કદાચ પહોંચાય કે ના પહોંચાય પણ બનાસકાંઠામાં હાથ તમારા ઊંચા રહે એવું 100% લોકોનો જુવાબ છે, એમના આશીર્વાદ છે. એટલે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો. ઘણા વર્ષો પછી વોટ માંગવા આવીશું. આમ તો 2007ની ચૂંટણી લડી હતી પણ એને બાપુ ભેગા લડતા હતા એટલે ક્યાંક આશીર્વાદમાં કમી રહી ગઈ હોય તો 18 વર્ષે આવીશું. એના પછી 18 વર્ષે અને 18 વર્ષે આવીશું વ્યાજ સાથે ક્યાંક ઉમેરીને હાલતું એ અપેક્ષા સાથે આપ સૌ